PCC in Gujarati યુનિટ 4.1 સ્પ્રેડશીટ। આ યુનિટમાં આપણે સ્પ્રેડશીટ શું છે, તેના મુખ્ય ઘટકો, ઉપયોગ, મુખ્ય સોફ્ટવેર અને તેના ફાયદા વિશે વિગતવાર અભ્યાસ કરીશું। સ્પ્રેડશીટ શું છે? સ્પ્રેડશીટ એક વિઝ્યુઅલ ડેટા ઓર્ગેનાઇઝેશન ટૂલ છે જે ડેટાને ટેબલ્સમાં સંગ્રહિત કરે છે। આ ટેબલ્સમાં પંક્તિઓ અને કોલમ્સ હોય છે જેમાં તમે વિવિધ પ્રકારની માહિતી જમા કરી શકો છો। સ્પ્રેડશીટનો ઉપયોગ વિવિધ કાર્યોમાં થાય છે જેમ કે આંકડાકીય ગણના, ફાઇનાન્શિયલ મોડેલિંગ, ડેટા વિશ્લેષણ અને બિલિંગ। સ્પ્રેડશીટના મુખ્ય ઘટકો: 1. કોલમ અને પંક્તિઓ। કોલમ સ્પ્રેડશીટનો ટોપનો ભાગ છે જે સામાન્ય રીતે આલ્ફાબેટ દ્વારા ઓળખવામાં આવે છે। પંક્તિઓ સ્પ્રેડશીટની ડાબી બાજુમાં આવેલ હોય છે જેને સંખ્યાઓથી ઓળખવામાં આવે છે। કોષ કોષ એ કોલમ અને પંક્તિનું સંયોજન છે જેમાં તમે ડેટા દાખલ કરી શકો છો। ફોર્મ્યુલા તમારા ડેટામાં ગણતરીઓ કરવા માટે વપરાય છે। ઉદાહરણ તરીકે sum A2 to C2 કમાન્ડ દ્વારા A2 થી C2 સુધીના સેલ્સમાંના તમામ મૂલ્યોનો ટોટલ મેળવી શકાય છે। 3. ફંક્શન કી ફોર્મ્યુલા છે જેમ કે એવરેજ, મેક્સિમમ, મિનિમમ, કાઉન્ટ અને ઈ। 4. ગ્રાફ્સ અને ચાર્ટ્સ સ્પ્રેડશીટમાં ડેટાને વધુ સારી રીતે દર્શાવવા માટે ગ્રાફ્સ અને ચાર્ટ્સનો ઉપયોગ થાય છે। સ્પ્રેડશીટનો ઉપયોગ: 1. ફાઇનાન્સ અને એકાઉન્ટિંગ સ્પ્રેડશીટનો ઉપયોગ વ્યક્તિગત અને બિઝનેસ ફાઇનાન્સનો રેકોર્ડ રાખવા, બજેટ બનાવવા અને આવક ખર્ચનો હિસાબ કરવા માટે થાય છે। 2. ડેટા વિશ્લેષણ સ્પ્રેડશીટમાં ડેટાને માન્યતા આપી શકાય છે જેમ કે ચાર્ટ્સ, ગ્રાફ્સ અને પીવોટ ટેબલ્સનો ઉપયોગ કરીને। 3. પ્રોજેક્ટ મેનેજમેન્ટ પ્રોજેક્ટનું આયોજન, કાર્ય અને જવાબદારીઓને અનુકૂળ બનાવવાની પ્રક્રિયા માટે સ્પ્રેડશીટનો ઉપયોગ થાય છે। 4. શિક્ષકો અને વિદ્યાર્થીઓ સ્પ્રેડશીટનો ઉપયોગ સંખ્યાબંધ વિષયોમાં ડેટા સંગ્રહિત કરવા અને વિશ્લેષણ કરવા માટે કરી શકે છે। મુખ્ય સ્પ્રેડશીટ સોફ્ટવેર: 1. માઇક્રોસોફ્ટ એક્સેલ સૌથી લોકપ્રિય અને વ્યાપકપણે ઉપયોગમાં લેવાતી સ્પ્રેડશીટ એપ્લિકેશન છે। 2. ગૂગલ શીટ્સ એક ઓનલાઈન આધારિત સ્પ્રેડશીટ જે વપરાશકર્તાઓને સહયોગી કાર્ય કરવા અને ડેટા શેર કરવા માટેની મંજૂરી આપે છે। 3. લિબ્રેઓફિસ કેલ્ક એક મફત અને ઓપન સોર્સ સ્પ્રેડશીટ સોફ્ટવેર છે। સ્પ્રેડશીટના ફાયદા: 1. આસાનીથી ઉપયોગ સ્પ્રેડશીટનો ઇન્ટરફેસ સરળતાથી અને સહેલાઈથી સેટ કરી શકાય છે। 2. ગણના કરવાની ક્ષમતા એમાં બહુવિધ ફોર્મ્યુલા અને ફંક્શન છે જે ગણનાઓને ઝડપી અને સરળ બનાવે છે। 3. ડેટાનું દ્રશ્યીકરણ વિવિધ ગ્રાફિક્સ અને ચાર્ટ્સનો ઉપયોગ કરીને ડેટાને દર્શાવી શકાય છે। 4. ડેટાની સરળતા તમે ઝડપથી માહિતી શોધી અને ફિલ્ટર કરી શકો છો। થેન્ક યુ।